નમસ્કાર. સૌ શિક્ષણ પ્રેમી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોનું સ્વાગત છે. આપણે ધોરણ 10 વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એ વિશે શીખી રહ્યા છીએ. આગળના એપિસોડમાં આપણે નૈસર્ગિક સ્ત્રોતો અને પર્યાવરણીય જાળવણી માટેના વિવિધ ઉપાયો વિશેની વાત કરી હતી. આપણે વારંવાર એક શબ્દ વાપરીએ છીએ, સંપોષિત વિકાસ, ટકાઉ વિકાસ. તો આ શું છે અને તે કેવી રીતે હાંસલ કરી શકાય તે આજના સમયનો એક મોટો પડકાર છે. તો ચાલો મિત્રો, આગળ આપણે સમજતા જઈએ, જોતા જઈએ આ નૈસર્ગિક સ્ત્રોતો આપણે કેવી રીતે ટકાવી શકીએ છીએ અને એ માટે કેવા કેવા પ્રયાસો આપણે કરવા પડશે. તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી અને વિવિધ ઉદાહરણો, દ્રષ્ટાંતોની મદદથી આપણે આને સમજતા જઈએ. સૌપ્રથમ આપણે યાદ કરી લઈએ સંપોષિત વિકાસ. આ સંકલ્પના સ્પષ્ટ હશે તો આપણે એને બરાબર સમજી શકીશું. સંપોષિત વિકાસ એ ભાવિ પેઢી માટે સ્ત્રોતોના સંરક્ષણ થાય તેવી રીતે આપણી જરૂરિયાતોની પૂર્તતા અને વિકાસની પ્રક્રિયા છે. અને આ માટે આપણે આપણા દૃષ્ટિકોણમાં બદલાવ લાવવો જોઈએ. સંપોષિત વિકાસથી બહુ આયામી પરિવર્તન થશે તેની આપણે અગાઉ ચર્ચા કરી હતી. સંપોષિત વિકાસથી આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, પર્યાવરણીય ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે આ દરેક તબક્કે આપણે વિકાસને અને નૈસર્ગિક સ્ત્રોતોના યોગ્ય ઉપયોગને એક સાયુજ્યપૂર્વક ઉપયોગ કરવો પડશે. તો જ આપણે સંપોષિત વિકાસ પ્રાપ્ત કરી શકીશું. આપણે અવારનવાર પૂર્વ પરિસ્થિતિની હાલની પરિસ્થિતિ સાથે જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે વિકાસને પરિણામે આપણને ઘણો બધો ફાયદો તો થાય જ છે, પણ સાથે સાથે કેટલાક ગેરફાયદા પણ આપણને થાય છે. તો મિત્રો, એક એવી જ પ્રવૃત્તિ આપના પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલી છે કે જેમાં આપણે કોઈ ચોક્કસ સમય પછી જ્યારે આપણે આપણા વતનમાં, ગામમાં પાછા ફરીએ છીએ ત્યારે તેમાં કેવા પ્રકારનો બદલાવ આવેલો છે તે સમજવા માટે મારી સાથે અહીંયા કેટલાક વિદ્યાર્થી મિત્રો છે, તો આપણે તેની સાથે ચર્ચા કરીશું અને આપ પણ એમાં સહભાગી બની શકો છો. આપણે વિકાસમાં પંથે આગળ વધી રહ્યા છીએ. તમે જોયું હશે કે ગામડાઓનો વિકાસ અત્યારે ખૂબ ઝડપે થઈ રહ્યો છે. એવું બન્યું છે કે તમે તમારા વતનમાં, તમારા ગામમાં ઘણા સમય પછી પાછા ગયા હોય, એવું જો તમારા કોઈના કિસ્સામાં બન્યું હોય તો આપણે એની વાત કરીએ. છે કોઈ એવું? હા, સરસ. દેવ, જણાવો. હા, હું મારા ગામમાં 10 વર્ષ પછી ગયો હતો. મારા ગામમાં કાચા રસ્તાના સ્થાને પાકા રસ્તા બન્યા, કાચા મકાનોના સ્થાને નવા મકાનોનું બાંધકામ થયું, બજારની સુવિધા ઊભી થઈ, ઘણા વૃક્ષો કપાયા. તો આ બધી જે વિકાસાત્મક કાર્યો થયા, એ કાર્યો કરવા માટે બધી જ વસ્તુઓ ક્યાંથી લાવવામાં આવી હશે એ તમે વિચારી શકો છો? હા, રસ્તા બનાવવા માટે ઈંટ, માટી, સિમેન્ટ વગેરે પર્વતો પરથી, રેતી નદીના તટમાંથી અને લાકડા જંગલમાંથી મેળવવામાં આવ્યા હતા. ખૂબ સરસ. આપણે જાણ્યું કે આ બધું નૈસર્ગિક સ્ત્રોતોમાંથી મેળવવામાં આવ્યું છે. શું તમે કોઈ એવા ઉપાયો વિશે વિચારી શકશો કે જેનાથી બાંધકામ સામગ્રીમાં આ સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડી શકાય? હા, સોહિની, બોલો. ડામરના રસ્તાની બદલે સિમેન્ટના રસ્તા બનાવીશું અને પ્લાસ્ટિક મિશ્રિત રોડ બનાવવાનો પ્રયત્ન કરીશું. સરસ. આ સિવાયનો કોઈ ઉપાય કોઈ બતાવી શકશે? અચ્છા, દર્શન, બોલો. ભીમ બનાવવા માટે લોખંડ તેમજ સિમેન્ટનો ઉપયોગ કરીશું. બારી બનાવવા માટે એલ્યુમિનિયમ ફાઇબરનો ઉપયોગ કરીશું અને લાકડાઓનો ઉપયોગ ઘટાડીશું. ખૂબ સરસ છે. તો જ્યારે આપણને આવી તક મળે ત્યારે આપણે આ પ્રકારના ઉપાયો યોજી અને
પર્યાવરણનું નૈસર્ગિક સ્ત્રોતોનું સંરક્ષણ જરૂર કરી શકીએ છીએ. આ નૈસર્ગિક સ્ત્રોતોને જો યોગ્ય રીતે જાળવણી નહીં કરીએ, યોગ્ય રીતે વ્યવસ્થાપન નહીં કરીએ તો આપણે આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ એવું જ થશે. તો આપણે સમજવું પડશે કે આ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે છે અને તેને કેવી રીતે કરી શકાય. તો સૌથી પહેલાં આપણે સમજીએ નૈસર્ગિક સ્ત્રોતો આપણને મળે છે ક્યાંથી. તો નૈસર્ગિક સ્ત્રોતોના બે જ પ્રાપ્તિ સ્થાનો છે, એક સૂર્ય અને બીજી પૃથ્વી. અહીં આપણને ચિત્રમાં દર્શાવેલું છે. આપણને મળતા તમામ સ્ત્રોતો એ બધાનું પ્રારંભિક પ્રાપ્તિ સ્થાન સૂર્ય અને પૃથ્વી છે. મિત્રો, આપણે જે બધી વસ્તુઓ વાપરીએ છીએ, ખોરાક, કપડાં, પુસ્તકો, રમકડાં, ફર્નિચર, ઓજારો, વાહનો, આધુનિક તમામ ચીજ વસ્તુઓ, એ તમામ આપણને પૃથ્વી પર આવેલા પ્રાપ્ત સ્ત્રોતોમાંથી જ મળે છે. હા, આપણે એક જ સ્ત્રોત પૃથ્વી બહારથી મેળવવો પડે છે અને તે છે ઉર્જા. ઉર્જા આપણને સૂર્યમાંથી મળે છે. આ સૂર્યની ઉર્જા આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાપરી શકીએ છીએ. સીધી ઉર્જા આપણને પ્રકાશ અને ઉષ્મા તરીકે મળે છે અને આ જ ઉર્જાનો ઉપયોગ કરીને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી અને નિવસન તંત્રમાં એક આહાર કડી મારફતે પ્રાણીઓને વિવિધ ઉર્જાઓ ઉપલબ્ધ કરાવે છે. તો આમ જોવા જઈએ તો આપણી પાસે ઉર્જાના આ બે મુખ્ય સ્ત્રોત છે. આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે કરવું જોઈએ? તો કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે એના વિશે સમજીશું. સૌથી પ્રથમ છે મર્યાદિત છે આ સ્ત્રોતો. આપણે વિચારીશું તો ભૂમિ આપણી પાસે મર્યાદિત છે, પાણી મર્યાદિત છે, વૃક્ષો મર્યાદિત, જમીનમાંથી મળતા ખનિજો, આ તમામ સ્ત્રોતો આપણી પાસે મર્યાદિત છે. એટલા માટે એનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. આ સ્ત્રોતોનો ઉપયોગ કરનાર જનસંખ્યામાં તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે અને જે તીવ્રતાથી આ વધારો થાય છે એ રીતે જોવા જઈએ તો ખૂબ જ ઝડપથી આ તમામ સ્ત્રોતો ખૂટી જશે. બીજી વાત છે અસમાન વિતરણ. ઘણીવાર આપણે જોઈએ છીએ કે તમામ સ્ત્રોતો જનસંખ્યામાં સમાન રીતે વહેંચાયેલા નથી. જેની પાસે સંપત્તિ છે, પૈસો છે, પાવર છે, સત્તામાં છે, એ લોકો કોઈપણ ભોગે આ સ્ત્રોતો વધારે મેળવે છે. જ્યારે જેની પાસે સત્તા નથી, પૈસો નથી, તે લોકો તેનાથી વંચિત રહી જાય છે. આ એક ચિત્ર તમને એના વિશે ખૂબ કહી આપે છે. એક જ ચિત્રમાં બે બાળકીઓને ધ્યાનથી જોશો તો બંનેના માટે જે અસમાન વિતરણની ભાવના છે એ આપણે અહીંયા સ્પષ્ટપણે સમજી શકીએ છીએ. મિત્રો, તો આ એક ઊંડી ખાઈ છે ગરીબ અને પૈસાદાર. એના કારણે સ્ત્રોતોનું વ્યવસ્થાપનમાં અસમાન વિતરણ જોવા મળે છે. આ વ્યવસ્થાપન યોગ્ય રીતે ન કરવામાં આવે તો પર્યાવરણને નુકસાન થવાની સૌથી વધારે શક્યતાઓ રહેલી છે. અહીં આપ જોઈ રહ્યા છો કે એક જ ચિત્રમાં એક જ સ્થાનના બે જુદા જુદા દ્રષ્ટિકોણ આપેલા છે. આપ એમાં જોશો તો પ્રથમ ડાબી બાજુ જોવા મળતા ચિત્રમાં પાણી શુદ્ધ જોવા મળે છે, પરંતુ જમણી બાજુના ચિત્રમાં એ પાણી ગંદકી સાથેનું જોવા મળે છે. તો આવું કેમ થાય છે? તો જ્યારે આપણે આ સ્ત્રોતોનું વપરાશ કરીએ છીએ ત્યારે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. દાખલા તરીકે ખાણકામની સાથે આપણે પ્રદૂષણને ઉત્પન્ન કરીએ છીએ. જ્યારે ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે ત્યારે ધાતુનો કચરો નીકળે છે. એ સિવાય પણ કેટલાક આડ પેદાશો ઉત્પન્ન થાય છે જેને આપણે વાતાવરણમાં છોડી દઈએ છીએ, જે પર્યાવરણને નુકસાન કરે છે. મિત્રો, આપણને પ્રશ્ન થશે તો આપણે શું વિકાસ નથી કરવાનો? આપણે ઉદ્યોગો સ્થાપવાના નથી? હા, આપણે જરૂર વિકાસ કરીશું, પરંતુ પર્યાવરણના ભોગે નહીં. અને એ માટેનો બોધપાઠ આપણે આપણા પૂર્વજો પાસેથી લેવાની જરૂર છે.
આપણા ઋષિ મુનિઓ, સંતો અને બુદ્ધિશાળી લોકોએ ભૂતકાળથી કેટલીક પરંપરાઓ ઊભી કરેલી છે, જે પરંપરાઓ અંતર્ગત ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આવી કેટલીક પરંપરાઓ વિશે અમે અમારા વિદ્યાર્થીઓ સાથે જાણવાનો પ્રયત્ન કર્યો છે. તો એ વિદ્યાર્થીઓ આપણને એ પરંપરાઓ વિશે હવે સમજાવશે. તો આપણે એને ધ્યાનથી સમજીએ. પર્યાવરણ સંરક્ષણ માટે આપણા દેશમાં વર્ષોથી પ્રયત્નો થતા આવ્યા છે અને આ માટે આપણી આસપાસ એવી પરંપરાગત વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે કે જેના દ્વારા પર્યાવરણનું સંરક્ષણ થાય. તો શું મિત્રો તમે આવી કોઈ પરંપરાઓ વિશે જાણો છો? જાણતા હો તો જણાવો. વાહ, સરસ. કર્ણદેવ, જવાબ આપો. ભારતના ગામડાઓ અને નાના શહેરોમાં વડ, તુલસી, બીલીપત્ર વગેરેને પવિત્ર વૃક્ષો ગણી વાર તહેવારે તેનું પૂજન કરવામાં આવે છે, જેથી વૃક્ષોનું સંરક્ષણ થાય છે. ખૂબ સરસ. આ સિવાય કોઈ ઉપાય, પરંપરા આપ જાણો છો? હર્ષિલ, જણાવો. પરંપરાગત મુજબ ભારતના લોકો દ્વારા પશુ પક્ષીઓ, ગાય કે સાપ અથવા તો નાગને પૂજન કરવામાં આવે છે. આના દ્વારા આ અન્ય જીવોનું સંરક્ષણ કરવામાં આવે છે. ખૂબ સરસ. પશુ પ્રેમની વાત કરી છે. આ સિવાયનો કોઈ ઉપાય બતાવી શકશો? ખૂબ સરસ. રાધી, બોલો. પ્રાચીન સમયથી જ આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપ્યું છે. આપણે તેમને પવિત્ર ગણીએ છીએ. આ રીતે આપણે નદીઓના પાણીને પ્રદૂષિત થતું અટકાવી શકીએ છીએ. ખૂબ સરસ. આપણી સંસ્કૃતિ નિર્જીવમાં પણ ભગવાનને જુએ છે. હજી કોઈ પાસે આવી કોઈ પરંપરા વિશે જ્ઞાન હોય તો કહી શકે છે. ક્રિશ, જણાવો. જંગલોની ઉત્પાદકતા અને તેના ઉપયોગોને કારણે વૈદિક કાળથી જ તેનું સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. કેટલાક જંગલો અને ગુફાઓને સંરક્ષિત કરવા માટે તેમને ધાર્મિક માતાઓનું તેમજ દેવોનું બિરુદ પણ આપવામાં આવ્યું. ખૂબ સરસ છે. આપણા ધર્મની અંદર પરંપરાઓગત આ જે બધી વાતો વણાયેલી છે, જેનાથી પ્રકૃતિ અને પર્યાવરણનું સંરક્ષણ થતું જોવા મળે છે. આગળ વાત કરીએ સ્ત્રોતોનું વ્યવસ્થાપન. એના માટે ભારતીય દૃષ્ટિકોણને આપણે સમજવાની જરૂર છે. આપણે હમણાં જ જોયું કે વિવિધ પ્રકારની પરંપરાઓ, જેમાં વૃક્ષ, નદી, આ બધાને આપણે પૂજનીય ભાવથી જોઈએ છીએ. તુલસીનું પૂજન કરીએ છીએ. તો આ એક ભારતીય દૃષ્ટિકોણ છે. એ રીતે જોવા જઈએ તો વેદોમાં, ઉપનિષદોમાં ચોક્કસ પ્રકારના આવા બોધપાઠ આપણને આપવામાં આવેલા છે અને એમાંના એક બે બોધપાઠ વિશે આપણે વાત કરીએ. અથર્વવેદનું એક સૂક્ત છે 12.1.11. એ સૂક્ત કંઈક આવા પ્રકારના શબ્દોમાં રજૂ કરેલું છે. સંસ્કૃત ભાષામાં છે. હું તેને વાંચી સંભળાવું છું. ઈરાયસ્તે પર્વતામ હિમાવંતોરણ્યમ તે પૃથ્વી સ્યોનમસ્તુ બભ્રૂમ કૃષ્ણમ રોહિણીમ વિશ્વરૂપમ ધ્રુવમ ભૂમિ પૃથ્વીમ ઇન્દ્રગુપ્તમ અજીતો હતો અક્ષતોધ્યાસ્થમ પૃથ્વીમ આહમ. હવે એનો આપણે અર્થ સમજીએ. હે પૃથ્વી, તારી ટેકરીઓ, હિમ આચ્છાદિત પર્વતો અને જંગલો આનંદમય હો. એટલે કે આ તમામ કુદરતી સંપત્તિ અમને આનંદ આપે, એમાંથી અમે આનંદ મેળવીએ, એવા પ્રકારની કલ્પના આ વેદોમાં કરવામાં આવેલી છે. હે વિવિધ રંગી, સ્થિર અને રક્ષિત પૃથ્વી, આ ધરા પર હું અપરાજિત, ચિરંજીવ અને આનંદિત રહું. માણસે એમાં કલ્પના કરી છે કે આ સુંદર મજાની પૃથ્વી પર હું સારામાં સારી રીતે આનંદથી રહી શકું. એવા પ્રકારનો ભારતીય દૃષ્ટિકોણ અહીં રહેલો છે. ભારતીય દૃષ્ટિકોણ દ્વારા આ નૈસર્ગિક સ્ત્રોતોના વપરાશ અને પુનઃનિર્માણ માટે પણ વાત કરવામાં આવેલી છે. તેના માટેની એક અન્ય સુભાષિત છે જે અથર્વવેદનું સૂક્ત છે 12.1.35. યત્તે ભૂમે વિખાનામી ક્ષિપ્રમ તદપી રોહતું મા તે મર્મ વિમગ્વરી મા તે હૃદયન અર્પિપમ. આનો અર્થ કંઈક આ પ્રમાણે થાય છે. હે પૃથ્વી, હું તારામાંથી જે પણ ખોદીને બહાર કાઢું તે તરત જ પુનઃનિર્માણ પામે.
ઋષિમુનિઓએ કલ્પના કરી છે કે પૃથ્વી દ્વારા આપણે એમાંથી જુદી જુદી ખનિજો મેળવીએ છીએ, એમાંથી માટી કાઢીએ છીએ, તો એ તમામ વસ્તુઓ ખનિજો પુનઃ નિર્માણ પામે. અમે તારા જીવંત નિવાસ સ્થાનો અને મર્મ સ્થળોને હાનિ ન પહોંચાડીએ. એટલે કે જીવંત નિવાસ સ્થાનો અને મર્મ સ્થળો એ કુદરતના એવી જગ્યાઓ છે કે જ્યાં કુદરત પોતાની સુંદરતા દર્શાવે છે. નદીઓ છે, જંગલો છે, પર્વતો છે, ઝરણાઓ, આ બધા એવી જગ્યાઓ છે જેને આપણે સાચવવાના છે, એને હાનિ ન પહોંચાડીએ એવી રીતે વપરાશ કરવાનો સિદ્ધાંત આપણને અહીં અથર્વવેદની અંદર સમજાવવામાં આવેલો છે. જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાઓને લઈને જંગલોના સંવર્ધન ઉપર વૈદિક કાળથી જ મુખ્ય ભાર આપવામાં આવેલો છે. આપ અહીંયા જુઓ તો 2 મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખ્યા છે. જંગલોની ઉત્પાદકતા એટલે કે જંગલોમાંથી આપણને ઉપયોગી વસ્તુઓ મળે છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલા માટે એનું સંવર્ધન, સંરક્ષણ આપણે કરવાનું છે અને એટલા માટે વૃક્ષ પૂજનનો મહિમા આપણા ઋષિમુનિઓએ આપેલો છે. જૂના સમયમાં વૈદિક કાળના અંતથી લઈને ઘણા વર્ષો પહેલાં સુધી ખેતીને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવતી અને તમામ પરિવારો ખેતી સાથે જ સંકળાયેલા હતા. આજે પણ આપણે કહીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, તો એ સમયે પણ ખેતી એક મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હતી. અત્યારે તો વિવિધ પ્રકારના ધંધા અને નોકરી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ થતી જાય છે અને ખેતી ગૌણ બનતી જાય છે, જે એક કરુણતા છે. આગળ જોઈએ તો જંગલો એક પવિત્ર ધાર્મિક સ્થળ તરીકે જૂના સમયમાં આપણે એની પૂજા કરતા હતા. અત્યારે પણ મોટાભાગના પ્રાચીન અને ખૂબ જ પ્રસિદ્ધ તીર્થસ્થાનો મોટાભાગે જંગલોમાં કે પર્વતો ઉપર જ જોવા મળે છે. તો તેના દ્વારા એક પવિત્રતાના દૃષ્ટિકોણથી આ એક ધાર્મિક માન્યતાઓનું નિર્માણ થયેલું છે, જેનાથી સ્ત્રોતોનું સંરક્ષણ થાય છે. આપણા માટે આ ચિત્ર કંઈ નવું નથી. બહેનો અહીંયા પીપળાનું પૂજન કરે છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં વૃક્ષને વ્રત સાથે સાંકળી અને એની પૂજા કરવામાં આવે છે. રોજ તુલસી ક્યારે આપણે દીવો કરીએ છીએ, તેની પૂજા અર્ચના કરીએ છીએ, તે તમામ વસ્તુઓ રાખેલી છે સ્ત્રોતોનું સંરક્ષણનો ખ્યાલ આપણામાં બળવત્ત બને એટલા માટે. તો આવા પ્રકારની ધાર્મિક માન્યતાઓ દ્વારા આ પ્રબળ બને છે. મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ કંઈ શીખ્યા એને લગતા કેટલાક પ્રશ્નો આપણા માટે અહીં રજૂ કરું છું. આને આપણે સમજવાના છે અને યોગ્ય રીતે એના ઉત્તર આપવાના છે. પ્રથમ પ્રશ્ન છે, પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયું પરિવર્તન લાવી શકો છો? મિત્રો, આ જવાબ તમે તમારી મૌલિકતાથી આપી શકો છો. આપણે પહેલાં તો આપણી ટેવો જોવાની છે કે કઈ ટેવો દ્વારા પર્યાવરણને નુકસાન થાય છે. જેમ કે કચરાનો નિકાલ કરવાની ટેવ, સ્વિચ બંધ ન કરવાની ટેવ, પાણીને વ્યય કરવાની ટેવ. તો આવી કેવી ટેવો છે જે તમે અટકાવી શકો અથવા બદલાવી શકો, જેનાથી પર્યાવરણને આ મિત્ર બની શકો, એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન તમે કરી શકો. બીજો એક સરસ પ્રશ્ન છે, કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુને સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના ફાયદા જણાવો. આપણે કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ તો ટૂંકા ગાળાના હેતુઓ માટે જ્યારે આપણે એને શોષણ કરીએ તો એના ફાયદા શું છે? એનું એક ઉદાહરણ આપને આપું. દાખલા તરીકે વૃક્ષ છે, તો આપણે વૃક્ષના માત્ર ડાળખી અને એવા ભાગોને જ ચૂંટીએ અને તોડીએ તો એનાથી આપણું કામ થઈ જાય છે, સાથે કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ પણ થાય છે. તો આમ ટૂંકા ગાળા માટે આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ તો એ જ કુદરતી સ્ત્રોતો લાંબા સમય સુધી આપણને વધારે ફાયદો કરાવે છે. તેની સાથે સંકળાયેલો પ્રશ્ન છે, આ ફાયદા
લાંબા અવધિ કે સમયગાળાને ધ્યાનમાં રાખીને બનાવેલા હેતુના ફાયદાથી કેવી રીતે ભિન્ન છે? એટલે કે લાંબા સમયગાળાને અનુલક્ષીને ટૂંકા સમયગાળાવાળા જે ફાયદાઓ છે એ કેવી રીતે જુદા પડે છે, આપણે એની ચર્ચા કરવાની થાય છે. જેમ કે વૃક્ષ છે એને જો કાપી નાખીશું તો ભવિષ્યમાં થનારા જે ફાયદાઓ છે એ આપણને મળવાના નથી. એ પ્રકારે બીજો પ્રશ્ન છે, તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ? સ્ત્રોતોના સમાન વિતરણના વિરુદ્ધ કયા કયા પરિબળો કાર્ય કરે છે? અગાઉ આપણે ચર્ચા કરી કે અસમાન વિતરણ છે સ્ત્રોતોનું, તો કયા કયા પરિબળો આમાં મહત્ત્વના છે? જેમ કે પૈસાદાર લોકો એનો વધારે ઉપયોગ કરે છે, બીજું જેની પાસે સત્તા છે તે એનો વધારે ઉપયોગ કરે છે. તો આ અસમાન વિતરણ વિશે આપણે અહીંયા ટૂંકમાં સમજૂતી આપવાની છે. આગળનો મુદ્દો મિત્રો વિચારીએ, જંગલો અને વન્યજીવન. જંગલો એ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. જૈવ વિવિધતાને આપણે સમજવો પડશે. અહીં ચિત્રને આપ જો ધ્યાનથી જોશો તો જૈવ વિવિધતાનો જે અર્થ છે એ એકદમ સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુથી જોતાં જોતાં આપ આવો તો વિવિધ પ્રકારના પશુ, પંખી, પ્રાણીઓ, કીટકો, વનસ્પતિઓ આ બધા એક જ ચિત્રમાં દર્શાવેલા છે. એટલે કે વિવિધ પ્રકારના વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જોવા મળતી વિવિધતા એને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. જૈવ એટલે સજીવો, સજીવોમાં જોવા મળતી વિવિધતા, અલગપણું એ જૈવ વિવિધતા દર્શાવે છે. જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાં મળી આવનારી વિવિધ જાતિની સંખ્યા છે. આપણે ઘણીવાર શબ્દો સાંભળીએ છીએ કે જંગલોમાં જૈવ વિવિધતા વધારે છે, રણમાં જૈવ વિવિધતા ઓછી છે. તો કારણ કે જંગલોમાં વિવિધ પ્રકારની જાતિઓના સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ મળી આવવાની સંખ્યા, સંભાવના વધારે છે. એટલે જૈવ વિવિધતાનો આધાર કેટલી જાતિના સજીવો ત્યાંથી મળે છે એના ઉપર છે. તો અહીંયા ચિત્રમાં આપ જોશો તો અનેક પ્રકારના સજીવો અહીં દર્શાવેલા છે. અને આપે ધોરણ 9માં વનસ્પતિ વર્ગીકરણ અને પ્રાણી વર્ગીકરણ અંતર્ગત આ તમામ સજીવો વિશે જાણકારી મેળવેલી છે. આ જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશથી જ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. સજીવોના વિવિધ સ્વરૂપો, જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપ આ તમામ વર્ગો જે આપણે શીખ્યા છીએ એ તમામ પ્રાકૃતિક સંરક્ષણના ઉદ્દેશ માટે આપણે એને સંરક્ષણ કરવાનું છે. ઘણા બધા પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસ પરથી એવી માહિતી મળે છે કે ઘણી બધી જીવ વિવિધતાઓ નાશ થવાની તૈયારીમાં છે. અને જો એ જીવ વિવિધતાઓ નાશ પામશે તો પરિસ્થિતિકીય સ્થાયીતા પણ નાશ પામી શકે છે. આ અઘરા લાગતા વાક્યને આપણે થોડા સરળતાથી સમજીએ કે વિવિધતાનો નાશ થશે તો પરિસ્થિતિ ઉપર, પરિસ્થિતિ વિદ્યા ઉપર એની શું અસર થશે? ઉદાહરણ તરીકે ધારો કે વૃક્ષોનો નાશ થાય તો વૃક્ષો ઉપર નભતા પ્રાણીઓને નુકસાન થાય, તેની સંખ્યામાં ઘટાડો થાય અને એક આહાર કડી છે તે પડી ભાગે. કુદરતે નિર્માણ કરેલ દરેક સજીવો કોઈને કોઈ મહત્ત્વ ધરાવે છે. આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે કુદરતે આ કીડી, મંકોડા, આવા કીટકો શા માટે બનાવ્યા હશે? આપણને તો નુકસાન જ કરે છે. પણ એવું નથી. કીડી, મંકોડા અને આવા જે નાના નાના કીટકો છે એ કોઈ સજીવના આહાર માટે કુદરતે બનાવ્યા હોય એવું પણ હોઈ શકે. આપણો વિચારવાનો દૃષ્ટિકોણ જુદો છે એટલા માટે આપણને આ બધા કીટકોની ઉપયોગિતા જણાતી નથી. તો આવી રીતે આ જે જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ કરવા માટે પ્રકૃતિનું સંરક્ષણ કરીશું, જંગલોનું સંરક્ષણ કરીશું તો જ જૈવ વિવિધતા ટકશે અને તો જ આપણે તેમાંથી ટકાઉ વિકાસની સંકલ્પનાને સાકાર કરી શકીશું.